ગિરીશ કાટકોરિયા અને તરુબેનના મનોરથથી વડોદરા શહેર અકોટા સ્ટેડિયમ ખાતે હોળી કે રસિયા ફૂલફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રહેતા ગિરીશ કાટકોરિયા અને તરુબેનના મનોરથથી વડોદરા શહેર અકોટા સ્ટેડિયમ ખાતે હોળી કે રસિયા ફૂલફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। અકોટા સ્ટેડિયમ ખાતે ફૂલફાગ રસિયા મહોત્સવની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ પરમ પૂજ્ય 108 વૈષ્ણવાચાર્ય ડૉક્ટર શ્રી દ્વારકેશલાલજી મહોદય કડી અમદાવાદવાળાના સાનિધ્યમાં સમસ્ત વૈષ્ણવ માટે હોળી કે રસિયા ફૂલફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10,000થી વધુ વૈષ્ણવ લોકોએ હોળી કે રસિયા ફૂલફાગ મહોત્સવમાં ભાગ લીધો હતો। રસિયા ઉત્સવ એટલે કે ફાગણ સુદ પૂનમ સુધી દેવી દેવતાઓ દ્વારા શંકર શેઠ શેઠાણી રીંછ અને વાનર રૂપ ધારણ કરી શ્રી હરિકૃષ્ણને રીઝવવા તેમજ તેના દર્શન કરવા આ પ્રકારનું સ્વરૂપ ધારણ કરતા હોય છે। રસિયા ઉત્સવ દરમિયાન રાધાજી પણ વિરહની ભાવના વ્યક્ત કરે છે, જેથી રસિયા ઉત્સવને વિરહના ઉત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે। નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યોતા। વડોદરાના સમસ્ત વૈષ્ણવોને ખૂબ ખૂબ વધાઈ આપું છું કે આજે ઠાકોરજીની કૃપાથી અમારા પરમ આત્મીય ગિરીશભાઈ તરુબેનના મનોરથ સ્વરૂપે ત્યાં ફૂલફાગનો મનોરથ અકોટા સ્ટેડિયમ ખાતે રાખવામાં આવ્યો છે અને અનેક વૈષ્ણવો એનાથી લાભાન્વિત થશે। અને આ ફાગના દિવસો ચાલે છે જ્યાં જીવ ઠાકોરજીની વધારે સમીપ આવી જતો હોય છે અને એ સામીપ્ય કાયમ માટે સચવાયેલું રહે અને ઠાકોરજી આપણને અપનાવે અને ઠાકોરજીનો રંગ આપણને લાગી જાય તો આપણું જીવન પણ ધન્ય બની જાય। તો આજના આ પ્રસંગે ખૂબ ખૂબ શુભકામના, શુભ આશીર્વાદ આપના માધ્યમથી બધાને આપું છું। શુભમ।